નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। ગુજરાતમાં દરેક જિલ્લા તાલુકામાં ગૌ ભક્તો દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો અપાવવા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે। સાવરકુંડલામાં ગૌ ભક્તોનો પ્રચંડ હુંકાર, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો અપાવવા ભારત વર્ષમાં અભિયાન। અમરેલી જિલ્લાના દરેક તાલુકાઓમાંથી જન આંદોલનમાં સાવરકુંડલાની જનતા જોડાઈ। ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો અપાવવાને લઈ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। અમરેલી જિલ્લાના ગૌરક્ષકો મેદાને રાષ્ટ્રના બંધારણીય સન્માન અપાવવા કરોડો ગૌ પ્રેમીઓ મિસ કોલ દ્વારા નોંધાવ્યો સમર્થન। ઇતિહાસના સૌથી મોટા ગૌ આંદોલનનો સાવરકુંડલામાં શંખનાદ। જગતગુરુ શંકરાચાર્યના અભિયાન હેઠળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। રાષ્ટ્રના ખૂણે ખૂણે અત્યારે ભારત વર્ષમાં અભિયાન ચાલી રહ્યું છે। विशेष रिपोर्ट संजय वाघेला, अमरेली जिला ब्यूरो चीफ। मेरा नाम तो आशीष भदौरिया है और ये हमारे साथी हैं मनीष तिवारी जी हैं। हम लोग वृंदावन से साधुओं की आज्ञा के द्वारा यहाँ आए हुए हैं। सभी साधुओं और संतों की आज्ञा से यहाँ पे ज्ञापन दिया जा रहा है। आज 7 मई को यहाँ पे निर्धारित किया गया था, संतों ने तारीख निर्धारित नहीं थी। समस्त भारत में करीब 5700 कुछ तहसीलें हैं, जिनमें एक साथ 27 अप्रैल को एक ही समय पे ज्ञापन दिया गया है। उस ज्ञापन के माध्यम से सरकार को प्रार्थना की जा रही है। सभी संतों का विचार है और कि माननीय मुख्यमंत्री जी को, माननीय प्रधानमंत्री जी को, माननीय राष्ट्रपति जी को, माननीय राज्यपाल जी को तहसीलदार जी के द्वारा माध्यम से गांव के और शहर के जितने भी लोग हैं सबके हस्ताक्षरों को द्वारा वहाँ पे सारे माननीय मुख्यमंत्री जी, माननीय प्रधानमंत्री जी, माननीय राष्ट्रपति जी, माननीय राज्यपाल जी को ये दर्शाया गया है कि जो है कितनी संख्या में लोग चाहते हैं गौ माता को राष्ट्र माता बनाया जाए, जिससे वो रोड पर ना घूमे, पन्नी ना खाएं। उनके लिए कत्लखाने जो चल रहे हैं सरकारी और गैर सरकारी, वो बंद किए जाएं। पूर्ण रूपेण ऐसे नियम बनाए जाएं कि अगर गौ माता के लिए कोई गलत कार्य करता है तो उसे मृत्यु दंड के समान जो है नियम बनाने चाहिए और ऐसी कड़ी सजा देनी चाहिए कि भूल कर भी कोई दोबारा ऐसे कोई गलत काम गौ माता के लिए ना करे। सभी संतों के द्वारा सभी संतों को सत प्रणाम है, नमन है। इस अभियान में हम लोगों की हमको सेवा मिली गौ माता की सेवा करने के लिए। जय गौ माता, जय गौ माता। मारू नाम भाविन गोरडिया है। आ सर्वे अमरा ग्रुप मेम्बर है। अमे एक गायों माटे एक सेवा करीए छीए। जे गौ माता अत्यारे जे अभियान चाले छे ई गौ माता राष्ट्रमाता बनावવાનું अभियान चाले छे। અત્યાર સુધીમાં અમે 6400 જેટલા તાલુકામાં અને જિલ્લામાં આવેદનપત્ર આપેલું છે। અત્યારે ગૌ માતાની પરિસ્થિતિ બહુ કપરી છે। જે અત્યારે હેરાન થાય છે, કતલખાને જાય છે, પ્લાસ્ટિક ખાય છે। એની માટેનો કોઈ કડક નિયમ આવે તે માટે અમે એક મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે। જેના નિયમ કડક થાય તેની અમે સાહેબશ્રીને અમે અપીલ કરીએ છીએ કે આ ગૌ માતા માટે નિયમ કડક થાય। આ કાર્યક્રમ સર્વ સાધુ સંતો દ્વારા કરવામાં આવેલો છે। 7 તારીખ જ્યારે સાવરકુંડલા તાલુકામાં એક ગૌ સંવર્ધન ગૌ રક્ષા કે लिए માટે જે કાંઈ અભિયાન રાખવામાં આવ્યું છે, આજ મામલતદાર કચેરીની અંદર આવેદનપત્ર પણ આપ્યું છે। હું મહામંડલેશ્વર મસ્તરામ બાપુ બોલું છું અને કાયમને માટે રાષ્ટ્રપતિ સુધી, વડાપ્રધાન, મુખ્યમંત્રી સુધી આ અહેવાલ પહોંચે એવી મારી પ્રાર્થના છે। અને ગૌ સંવર્ધન, ગૌ રક્ષા આજે 39 પ્રજાતિઓમાંથી 3 પ્રજાતિ બિલકુલ લુપ્ત થઈ ગઈ છે। જ્યાં સુધી ગાયો આ પૃથ્વી ઉપર નહીં હોય ત્યાં માણસનું જીવન અસ્તવ્યસ્ત હશે, એનું શરીર સારું નહીં રહે। એટલા માટે એની રક્ષા કરવી અને એનો વિકાસ કરવો, એટલા માટે સરકાર એનો ન્યાય આપે એવી મારી કરવત